નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ રમ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી, જેમાં નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડી ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામના અતુલ હીરાભાઈ પટેલને મોબાઈલ પર એટીએસના અધિકારીની ઓળખ આપી વોટ્સએપ કોલ, વિડીયો કોલ પર મેસેજ કરી, ફોડ કર્યા અંગેની ખોટી ધમકી આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ ગુજારતા હોવાથી અતુલભાઈ કપાસમાં નાખવાની કોલોરોસેલ નામની દવા પીને આપઘાત કરી લીધેલ. આ કેસમાં પોલીસે નિકુંજ પાનસેરિયા, હેનિલ પાનસેરિયા રેસિડેન્સ સુરતની ધરપકડ કરેલ. આ કેસના ફરાર આરોપી ચિંતન નાગર માંડલિયા ડભોઈ પોલીસના પીઆઈ પટેલને માહિતી મળેલ કે ચિંતન માંડવિયા સુરતથી ડભોઈ રહીને રાજપીપળા જનાર હોવાની બાતમી મળતા ડભોઈ થરવાસા ચોકડી એક ખાનગી વાહનમાંથી હસ્તગત કરી ડભોઈ પોલીસ મથકે લાવી ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ડભોઈના પીઆઈ પટેલ એહેબદારી કો રાજેન્દ્રસિંહ, એહેબદારી કો અર્જુનભાઈ, એહેબદારી કો યુવરાજસિંહ, એહેબદારી કો ભાવિકભાઈની ટીમે ઉત્તમ કામગીરી કરી હતી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.